નમસ્કાર. સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં બહુલક શોધવાની રીત જોવાના છે, જે કેવી રીતે તમે ઇઝીલી કવરઅપ કરી શકો. તો બહુલકનું સૂત્ર છે L પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. જો આપણો આ વર્ગ અને આ આવૃત્તિ છે, સૌથી પહેલાં આપણી મોટી આવૃત્તિ પસંદ કરવાની. તો સૌથી મોટી આવૃત્તિ છે એ 23 છે, તો એ આપણો બનશે F1. અને આપણે જો ક્રમમાં ગોઠવીએ તો F1ની આગળ આવે F0, તો એ આગળની આવૃત્તિ બનશે F0 અને પાછળની આવૃત્તિ થશે F2 એટલે કે 14. એવી જ રીતે આપણે અધસીમાં કેને બનાવશું? તો જે F1 બનાવ્યો છે તેના જ આગળનો વર્ગ એટલે કે 35 એ આપણો L એટલે અધસીમાં બનશે. H એટલે વર્ગ અંતરાલ. તો 5 અને 15ની વચ્ચે કેટલાનો ગેપ છે? આપણે બધા જ વર્ગનો અંતરાલ સરખો છે એટલે કે 10 છે. 15માંથી 5 જાય તો 10. એ જ રીતે આપણે તેને સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે 35 વત્તા 23 માઇનસ 21 છેદમાં 2 કાઉન્સમાં 23 માઇનસ 21 માઇનસ 14. યાદ એટલું જ રાખવાનું છે કે એમાં મોટા વર્ગની આવૃત્તિ પસંદ કરી અને એમાં આગળ F1 F0 F2 એવી રીતે મૂકવાના છે. અને અધસીમાં એ રીતે પસંદ કરશો તો તમારા બહુલકના દાખલા ઇઝીલી થઈ જશે અને તમને ક્યારે પણ પૂછાય તો તમે એને ઇઝીલી લખી શકો છો. 23માંથી 21 જશે તો 2 વધશે. 23 × 46 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10. 46માંથી 21 જશે તો 25 વધશે અને 25માંથી 14 જશે તો 11 થશે ગુણ્યા 10. તો 35 વત્તા 2ના છેદમાં 11 ગુણ્યા 10, તો 10 × 20, 20 ભાગ્યા 11 કરીએ એટલે આપણે જવાબ મળે 1.88. એટલે કે આપણે જો ભાગાકાર કરીને કરીએ તો તરત થઈ જશે. અને ચોકડી ગુણાકાર રીત કરવા જશું તો લાંબો દાખલો થશે. તો 35 વત્તા 1.88નો સરવાળો કરીએ એટલે 36.88 આનો જવાબ મળશે. એ જ રીતે તેનો બીજો દાખલો છે કે માહિતી પરથી બહુલક શોધો. તો આપણે ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ આપેલી છે કે 0 થી 10 કરીને 10 થી 20 એવી રીતે 70 થી 80 સુધી વર્ગ આપેલા છે અને આવૃત્તિ પણ આપેલી છે. તો સૌથી મોટી આવૃત્તિ છે આમાં 20, તો 20 છે એ આપણો F1 બનશે અને આગળની આવૃત્તિ છે એ F0 બનશે અને પાછળની આવૃત્તિ થશે F2. હવે F1 છે એનો વર્ગ જોઈએ તો 40 થી 50 છે એટલે 40 છે એનો L બનશે એટલે અધસીમાં. અને બધા વચ્ચેનો ગેપ છે એ 10-10નો છે એટલે આપણો H બનશે 10. તો આપણે બધી માહિતીને એકઠી કરીને લખી દઈએ કે L બરાબર 40, F1 બરાબર 20, F0 બરાબર 12, F2 બરાબર 11. પછી આપણે એને સૂત્રની અંદર કિંમતમાં ગોઠવી દઈએ તો 40 વત્તા 20 માઇનસ 12 છેદમાં 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. તો 40, 20માંથી 12 જાય તો 8, 20 × 40, 40માંથી 12 જશે અને એનામાંથી પણ 11 બાદ કરશું એટલે આપણે જવાબ 17 મળશે. 40માંથી 12 જશે એટલે આપણે કદાચ કેટલાક લોકો કન્ફ્યુઝન થાય તો 40માંથી 10 કાઢો એટલે 30, 30માંથી 2 જાય તો 28, 28માંથી 11 જાય તો 17. 8 ગુણ્યા 10 એટલે 80, 80 ભાગ્યા 17 કરીએ એટલે એનો જવાબ મળે 4.70. તો 40 વત્તા 4.70નો સરવાળો કરીએ તો 44 વત્તા 70 થઈ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.